પોતાના મેલી કરી જે તે ભેળો જાય એ બેહડીઓ ભણાય હાચો હરઠિયો ભણે. મિત્રો, મારા અને તમારા જીવનમાં કોઈ રીસણા અને મનામણાની તો હાલતા હશે. જીવન છે ને, આ બધી પારિવારિક સમસ્યાઓ છે. પણ એક જૂની કહેવત છે કે રીહણો મનામણા સુધી હોય. આવા જ એક રીહણાની મારે આજ વાત કરવી. મારા ગામની બાજુમાં જે ગામ છે ત્યાંના બે રાઠોડ ભાઈ, બે કાકાઈ, બેનો જન્મ એક જ વર્ષમાં, અને અમે એને પારકરી ભાષામાં 1 વર્ષિયા. ભેગા જ યુવાન થયા. એમાં એક ભાઈ થોડોક ભણ્યા ને એક અભણ. અભણી માલધારી ને ભણેલા એ પછી વેપારી થયા. એમની પાસે ગાડી, 4 વ્હીલ, નાની ગાડી ચલાવવા માટે કામકાજ હોય કથે તો ગાડી લઈને જાય. હવે એ બે કાકા એ ભાઈમાં કોઈ પારિવારિક પ્રશ્ન, એ બેનો ઝઘડો તો ન થયેલ, પણ પરિવારમાં થોડોક થયો ચમકલો. એમાં ભાઈ રિહાણા બે, ઓલી ઓને ન બોલાવે, ઓને ન બોલાવે. એકાદો આવતો હોય ને બીજો સામે આવે તો જરાક રસ્તો ચાંતરીને બીજી બાજુ હાલે. આમ 1.5-2 વર્ષ હાલ્યો. બેને મનમાં લાગણી ઘણી એકબીજા પ્રત્યે, પણ હવે રિહાઈ ગયા. એમાં મિત્રો, મારા ગામમાં એક પ્રસંગ, એ પ્રસંગમાં એ બેને આમંત્રણ દીધો. એટલે જે માલધારી હતા એને એમ કે આપણે તો હવે 6 કિલોમીટર છેટો ગામ થાય, હાલીને પહોંચી જઈએ. કારણ કે આ જૂની વાત છે, એ વખતે બાઈકો બીજી બહુ ઓછી. એટલે બપોરના જમણવારમાં એમને હાજરી દેવારી. એટલે ઓલો જે માલધારી તો હાલતો થયો, હાથમાં લાકડી, અને એને એમ કે પહોંચી જાય, 5-6 કિલોમીટર જાવો છે. હવે આ બીજા જે ભણેલા ગણેલા વેપારી હતા, એમના કાકાઈ ભાઈ, એને ખબર નહીં કે ભાઈ હાલતો જાય છે રોડ ઉપર. એને એમ કે હું જઈ આવું. ગાડી ચાલુ કરી, પોતે ડ્રાઇવિંગ કરીને હાલ્યા આવે. એમાં બરોબર નજીક આવ્યા, ઓળખે, ઓહ આ તો ફલાણસિંહ જાહેર્યા. હવે મારી હિંમત નથી એની બાજુમાંથી ગાડી કાઢીને હું હાલ્યો જાઉં. કારણ કે મિત્રો, બે ભેગા ને ભેગા મોટા થયેલ ને પાછા ભાઈ. વિચાર થયો નીકળી જઈશ, પણ જ્યાં બાજુમાં આવ્યો એક્સિલેટર ઉપર પગ દેવાનો જ નહીં ભાઈ, ગાડી બ્રેક કરવી જ પડી. ગાડી બ્રેક થઈ. આજે પગે હાલીને જતા હતા, એણે નજર કરી એટલે બોલ્યા ચાલ્યા વગર પાછળ બેસી ગયા. એ બે ભાઈ અહીંયા ઉતર્યા ગાડીમાંથી. અમને ખબર ખરી કે એમનામાં અબોલા છે. એટલે બેને એકાંતમાં પેલો એક ભાઈને પૂછ્યું, કીધું યાર તમે તો બોલતા નતા ને એકી ગાડીમાં આવ્યા. તો કે હવે એણે ગાડી ઊભી રાખી, અને એ ગાડી ઊભી રાખે ને યાર હું ન બેહું એવું બને. એટલે હું બેસી ગયો. પછી બીજા ભાઈને પૂછ્યું જે ગાડીવાળા હતા, કીધું યાર તમે તો બોલતા નતા ને આ ભાઈને લઈને આવ્યા. તો કે પગે એ પાળો હાલ્યો જતો હતો, અને બાજુમાંથી હું મારાથી ગાડી હલાય જ નહીં, હાંકાય જ નહીં, મારાથી બ્રેક જ થઈ ગઈ. મિત્રો, પછી તો ભાઈ મનાઈ ગયા. એટલે કહેવત છે કે રીહણો મનામણા સુધી હોય. મારામાં આપનામાં રીહણા મનામણા હાલતા હોય મિત્રો. પણ આ કોઈ સૌરાષ્ટ્રનો કાઠિયાવાડનો દુહો છે, જૂનો દુહો છે કે પોતાના મેલી કરી જે તે ભેળો જાય એ બહેણીઓ ભણાય હાચો હરઠિયો ભણે. તો મિત્રો, થોડો ઘણો મન દુઃખ હોય ને તો એને કાઢી અને પોતાના એને અપનાવી લેજો મિત્રો. એમાં બહુ આનંદ છે, એમાં જ સુખ છે, અને એની જ જીત છે. તો એક નાનો દાખલો, બેના મેં નામ નથી લીધા કારણ કે એમની પાસેથી મેં હજી પરમિશન લીધી નથી, પણ મને વાત યાદ આવી તે જરાક વિડીયોમાં રેકોર્ડ કરી. તો કેવી લાગી જરા શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ તો કરજો જ. જય માતાજી.